શ્રી ખોડલધામ શતાબ્દી મહોત્સવ નિમિત્તે તારીખ 28મી મે 2026ના રોજ ખોડલધામ શતાબ્દી મહોત્સવ રથનું પ્રસ્થાન થયું હતું, જે આજે પીપલક ગામેથી નડિયાદ સિટીમાં પરિભ્રમણ કરશે અને આજે 1 મહિનો પૂર્ણ થવાથી આ ખોડલધામ રથનું સમાપન કરવામાં આવશે, જેમાં ગુજરાતમાં લેવા પાટીદાર દરેક 207 ગામમાં આ રથ ફર્યો હતો તથા દરેક ગામમાં જઈને માતાજીની આરતી અને દરેક ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા હતા। શ્રી ખોડલધામ મંદિરનો શતાબ્દી મહોત્સવ તારીખ 19મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી 2027ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને 1008 કુંડી મહાયજ્ઞ, લોક ડાયરો, મહારાસ અને મહાધર્મ સભા યોજાવા જઈ રહી છે। ખાસ કરીને આજે નડિયાદમાં દેસાઈ વગો, નાનાપોર, મોટાપોર વિવિધ જગ્યાએથી આ રથમાં પરિભ્રમણ કરશે। ત્યારબાદ આ રથ શ્રી સંતરામ મંદિર પહોંચશે, જેમાં નડિયાદના દરેક ભાવિ ભક્તોને માં ખોડલના દર્શન થશે। પીપલક ખાતે પણ માં ખોડલના ગરબામાં ભક્તો રૂમી ઝૂમીને તથા આરતી ઉતારીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। આવો ઉજવીએ શ્રી ખોડલધામ શતાબ્દી મહોત્સવ 2027। કેવુર કુમાર પટેલ, ખોડલધામ જિલ્લા સહસંયોજક। આ માતાજીનો રથ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? આ માતાજીનો રથ જે છે એ દશાબ્દી મહોત્સવ નિમિત્તે લેવા પાટીદારના દરેક ગામમાં આખા ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને ખેડા જિલ્લામાં ગઈ 28 તારીખે એ પરિભ્રમણ શરૂ થયું હતું। એ વાતને 1 મહિનો થયો અને આ ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે એનું સમાપન થવા જઈ રહ્યું છે અને ટોટલ 207 ગામ ફર્યો છે અને જે લેવા પાટીદારના ગામ છે ત્યાં આગળ પાટીદાર ભાઈઓને દશાબ્દી મહોત્સવ નિમિત્તે દરેક ગામ કોઈ બાકી ન રહે એ અનુસંધાને ગામમાં દરેકને નિમંત્રણ પાઠવવા માટે આ રથ દરેક ભાઈઓને આમંત્રિત કરવા જઈ રહ્યો છે। નડિયાદ સિટીમાં ક્યાં ક્યાં ફરશે આ રથ? આ નડિયાદ સિટીમાં અત્યારે પીપલક ગામથી શરૂઆત કરી ગીતાંજલિ ચોકડી, પછી ત્યાંથી સંતરામ મંદિર, ઉત્તરસંડા ગામ, સરદાર પટેલ જન્મસ્થળ અને વછેવાડ પોર મુકામે એનું સમાપન રહેશે। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.